અમારે તો છોકરા નાના છે, અમે 2 દી આવીને ઘઉં ચોખા લેવા આવીએ તો પપ્પાભાઈ અમને ફોન તો કરે, પણ અમે કામ કરતી કરતી હવે ઘઉં ચોખા લેવા આવીએ. અત્યાર લગી પપ્પાભાઈ અમારી પાસેથી છે ને 10 રૂપિયા ફિગરના લીધા. મને મારી ભાભી કહેતી કે બેન ફિગરના પૈસા અમારે નથી લેતા, તમારે કેમ લેતા? મેં કીધું કોઈ આવે 10 રૂપિયાની શું કિંમત છે? તોય પપ્પાભાઈ આજે પપ્પાભાઈ બોલ્યા કે આજથી હું નહીં લઉં. બોલો ને માલ કેટલો દે? અમે કઈ એટલા ભણેલા નથી. માલ કેટલો દે? હા મેસેજ આવે એનો અમારા મોબાઈલમાં, પણ એ અમને માલ દેવાય ગયો ને એ મેસેજ આવે. કેટલો દે કેટલો નહીં એ અમે જાણ્યું નથી. ને એ આ ભાઈએ સંજય વાત ઉપાડ્યું કે આવી રીતના મારા માલ કોઈને લેવા નથી દેવાનો. અમે તો હજી માલ લેવાના જ હતા, અમને એમાં કઈ ખબર પડે નહીં. સાહેબ અમને તો પૂરો માલ દેતા નથી, બરોબર. પછી અમારે વારંવાર ધક્કા ખાવા પડે. એના ટાઈમ હોય એ પ્રમાણે અમને માલ દે, એ પ્રમાણે અમને પણ ફોન કરે એ વાત સાચી છે, બરોબર છે. પણ એ ટાઈમે અમે આવીએ તો માલ લઈએ ને પાસે 2 દિવસ પાછા બીજા વયા જાય, 2-3 દી તો વયા જાય, 2-3 દી વયા જાય. ને આમાં કેટલો માલ આવે શું છે એ અમને કઈ ખબર નથી. અમે પણ માણસ અંગોઠા સાહેબ માણસ, અમને શું ખબર કેટલો માલ આવે ને શું છે શું નહીં. 10 રૂપિયા ફિગર ના દેવા પડે અમારે. ક્યાંય લેતા 10 રૂપિયા અત્યારે અમને ના પાડી ગયા, અત્યારે અમે આજથી નહીં લે 10 રૂપિયા ફિગર ના. ફિગર નહીં 10 રૂપિયા લેતા હતા, પણ ફિગર ના આવે તો માલ નથી દેતા. તો અમારે 2-3 ધક્કા થાય, કોઈ જ નથી દેતા. માલમાં ઓછો આપે કે માલ બરોબર આપે? માલ અમારે તો કાંડે નથી દેતા. અમને ઈ બેન આવતી હોય પણ હા, અમને ખાલી ઘઉં ને ચોખા જ દે. ઈ પૂરું નથી આવતું. હા ઈ પૂરું નથી આવતું. હવે અહીંયા માલ લેવામાં અમારે ફરિયાદ એવી છે કે માલ અમને કોઈ ટાણે આપતા નથી, બરોબર. હવે એની રીતે એ માલ અહીંયા આપે તો અહીંયા બધાને જેને લગતા હોય એને ફોન કરી દે છે, જે પૂગ્યા એ પૂગ્યા, બાકી રહી જાય છે. એમાંય 2-3 ધક્કા ખાય અને માલ લેવો પડે છે. પછી પોઈસ ટૂંકમાં અમને પોઈસ આપતા નથી, ફિગરના 10 રૂપિયા લે છે, માલ પૂરો આવતો નથી. મેસેજ મન થાય કે આ માણસને મેસેજ નાખવો, એ લોકોને મેસેજ આવે છે, બાકી મને મેસેજ ખુદને આવતો નથી. કયો માલ આવે છે, કેટલો માલ આવે છે એ મને બધી ખબર છે, હું ઓનલાઈન જોઉં છું, પણ એટલો માલ મને અહીંથી આવતો નથી. જય શ્રી કૃષ્ણ, નમસ્તે. હું ડેપ્યુટી સરપંચ ટીટોળી વ્રજેશભાઈ બોદર ને આ સસ્તાનાજની કોટ્ટામાં ટીટોળી પણ હારે છે, ઈસરા પણ હારે છે. ગામ લોકોની વારંવાર મને રજૂઆત મળે છે મારે ઘરે અવારનવાર. એથી કરીને મામલતદાર સાહેબ વિઝિટમાં ટીટોળી ગામે આવ્યા ત્યારે એમને રજૂઆત કરી તો એને ફોન કર્યો કે તમારો પ્રશ્ન હલ કરી દેવામાં આવશે. ત્યારબાદ પણ આ ભાઈમાં સુધારો ના આવ્યો. પછી આગળ અમે ગ્રામસભામાં આવો જ હોબાળો બોલ્યો. પછી ગ્રામસભા મુદ્દો નાખ્યો, છતાં પણ કાંઈ ફરક ના પડ્યો. તંત્રને અમે એ 2 વખત રજૂઆત કરી છે.